લૂંટ જેવા ગંભીર ગુનાને અંજામ આપી ભાગતા ફરતા સંગઠિત ગેંગના મુખ્ય સભ્ય આરોપીને ઝડપી પાડતી રાંદેર પોલીસ. સુરતની રાંદેર પોલીસ દ્વારા બંટી દયાવાન અને કૈલા ઉર્ફે કૈલાશ પાટીલ, અશોક ભુરિયા, ભીખા મહાજનને પકડી પાડવામાં સફળતા મળી છે. જેમાં આ ગેંગના સભ્યો દ્વારા લાલ કલરની ગાડીમાં આવી જેઓ એકબીજાને કૈલાશ, અશોક, હાર્દિક તથા બંટીથી બોલાવતા હતા. તે ચારેય ગઈકાલ તારીખ 27/11/2024ની રાત્રિના આશરે 12:30 વાગ્યાના સુમારે જૈનબ હોસ્પિટલ સામેથી ફરિયાદીને બળજબરીથી ગળા પર છરા જેવું કંઈક રાખી લાલ બ્રેઝા ગાડી CJ05 RG 0445 માં બેસાડી ગરદા પાટું તથા ફેટોનો મારી નાખવાની ધમકી આપી જબરદસ્તીથી 32,071 જેટલા USDT ટ્રાન્સફર કરાવી તથા રોકડા રૂપિયા 18,000 કાઢી લઈ ફરિયાદીને લિંબાયત ઝોન ઓફિસ પાસે ઉતારી ભાગી ગયા હતા. જેમાં રાંદેર પોલીસ દ્વારા લૂંટ અને જીવલેણ હુમલા કર્યા બાબતે ગુનો નોંધી આ ગુનાના આરોપીઓ રાંદેર પોલીસ દ્વારા બંટી દયાવાન અને કૈલા ઉર્ફે કૈલાશ પાટીલ, અશોક ભુરિયા, ભીખા મહાજનને પકડી પાડવામાં સફળતા મળી છે. જેમાં બંટી દયાવાન અને કૈલા ઉર્ફે કૈલાશ પાટીલ, અશોક ભુરિયા, ભીખા મહાજન ઉપર ડિંડોલી અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં અસંખ્ય ગુના અને ગુસ્સીટકનો ગુનો પણ ડિંડોલી ખાતે નોંધાયો છે. તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે.